જય સદગુરુદેવ. ત્યાંના રથ કરે રે સંતો, ધન્ય 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 કારી. બેવું પુરુષ પલકમાં પલટિયા, ત્યાંની એક નારી. નારી પલટીને નર થયા રે, નર થઈ ફરી નારી. ત્યાંના રથ કરે તે સંતો, આંખ વિના એક નગર જોયા. નગરની મહિમા બહુ ભારી, કર વિના મધુર વાજા વાગે. રાગ 36 ન્યારા, ત્યાંના રથ કરે તે સંતો. તો અમારા સદગુરુની વાણીમાં કહેશે કે ત્યાંના રથ કરે તે સંતો, એટલે જે પરમાત્માના ઘરના રથ કહીને સંભળાવે તે સાચા સંતો કહેવાય છે. તો તેવા સંતો ધન્ય ધન્યકારી છે, જેમને અમારા સદગુરુ બહુ જ ધન્યકારી છે. અમારા સદગુરુ સમજાવે છે કે બે પુરુષ પલકમાં પલટ્યા, એટલે એક પરમાત્મા પુરુષથી બીજા કાળ અને મહાકાળ એમ બે પુરુષની ઉત્પત્તિ પલકમાં થઈ. તો જે સોહમ પુરુષ છે ત્યાંની એક નારી એટલે ઓહમ શક્તિ, તો તે સોહમથી પલટી એટલે નારી પલટીને નર થયા. એટલે 3 ગુણ બ્રહ્મા વિષ્ણુ મહેશ કહીએ છીએ. એથી ફરી નારી એટલે અષ્ટમી માયા. તો અમારા સદગુરુ કૃપાથી અમે નગર આંખ વિના જોયા. એ નગરનો મહિમા બહુ ભારી છે, તેને વર્ણવી ન શકાય. તો આ શબ્દ શ્રુતાનું ભજન કરતા અનુભવવાની વાત છે. જ્યાં કર વિના વાજા વાગે છે અને સોહમના 36 રાગ પણ સંભળાય છે, કારણ કે સોહમથી પાર 10 નાદ નથી. તો અમારા સદગુરુ કહેશે કે પરમાત્માના ઘર એથી પર સૌથી ન્યારા છે. વિના વાદળે બુંદ ટપકે, વરસે અમૃત ધારા. ગુરુના પ્યારા યુતમ જિજ્ઞાસુ, પીવે સંત સાચે સાચો. ત્યાંના રથ કરે તે સંતો, દેવ વિના ત્યાં દેવ બિરાજે. ત્યાં લાગી છે યારી, સદગુરુ પ્રવીણ રામ કહે સંતો. અમે ત્યાંની બલિહારી, ત્યાંના રથ કરે તે સંતો. તો ત્યાં વાદળ વિના બૂંદ ટપકે છે, જે સુરતા ભજન કરતા અમૃત ધારા વરસે છે તે વાત છે. તો એ બુંદ એ અમૃત ધારા કોઈક ઉત્તમ જિજ્ઞાસુ સંત હોય તે સાચે સાચ પીવે છે. તો એ અમારા સદગુરુ જાણે છે કે ત્યાં દેહ વિના દેવ બિરાજે છે. તો મને મારા સદગુરુ કૃપાથી ત્યાં યારી લાગી છે. અમારા સદગુરુ કહેશે કે સંતો ત્યાંના વાસી, મારી સુરતા ત્યાંની બલિહારી, એટલે હું તેને વારી જાઉં રામ ભરોસે. જય સદગુરુદેવ. સત્સંગ કર નિત્ય ભાઈ, સત સાધન ધાર આનંદથી. ચિંતન હરિના ચિતથી કર, ધ્યાનશીલ ધારણા ધાર. આચરણ સુધાર પ્યારા, દોષ નિવાર સારા ભાઈ. અષ્ટમદ બ્રહ્મ ભારે, તનમાં જ ધાર. સત્સંગ કર નિત્ય ભાઈ. તો અમારા સદગુરુ કહે છે કે માનવ તું સત્સંગ હંમેશા કર, સત સાધન આનંદથી ધાર. એટલે આ દેહરૂપી સાધનથી સત્કાર્ય કર અને પ્રભુનું ચિંતન કરીને ચિત્તથી પ્રભુનું ધ્યાન
શીલ ધારણા ધાર, હે પ્યારા તારું આચરણ સુધાર. એટલે ખોટું કરતો બંધ થા અને સત્ય કરતા શીખ. એમ કરીને સારા દોષનું નિવારણ કર. અષ્ટમદ બ્રહ્મ બહુ ભારી છે. એટલે અષ્ટમી માયાના ભ્રમ જેને ઓહમ શક્તિના ભ્રમ કહેવાય છે તે બહુ જ ભારી છે. તો એ માનવ તું રામ નામ તારા તનમાં ધાર અને અષ્ટમી માયાના ભ્રમથી ચેત. ગુરુ સંત સેવયાનંદે માતા પિતા છોડ કૂડ. દિન વૃદ્ધ નાના હોઈ સેવા ચિતથી ધારવી. સત્સંગ કર નિત્ય ભાઈ, ગ્રંથ સત પઢી કરી જાણ. ચિદાનંદ પ્રભુ સતગુરુ પ્રકાશ લઈને નિજને સુધરવા. સત્સંગ કર નિત્ય ભાઈ. તો સંત ગુરુને આનંદથી સેવો અને માતા પિતા કુળને છોડો, એમ અમારા સદગુરુની વાણીમાં કહે છે. કેમ કે સંસારી સર્વ મતલબના સગા હોય છે. હે માનવ, ગરીબ હોય કે નાના કે મોટા હોય તો પણ સદગુરુની સેવા ચિત્તથી ધારવી. ગ્રંથ સત પઢી કરીને મનન કરો. ચિદાનંદ પ્રભુને ઓળખવા માટે સત્યજ્ઞાની સદગુરુની જરૂર પડે છે. ગ્રંથની નહીં. ગ્રંથ વાંચવાથી પ્રભુને નથી પરખી શકાતા કે નથી પામી શકાતા. સદગુરુના પ્રકાશ લઈને નિજને સુધરવા એટલે આ માનવ દેહ સુધારવા માટે સદગુરુ જ્ઞાનના પ્રકાશ ભરો, ગુરુગમ કરો. વેદ સંત ઋષિ સારા ગ્રંથના જ્ઞાતા ભારી. પુરાણ કુરાન પ્યારા દેતા એમ પુકાર. સત્સંગ કર નિત્ય ભાઈ, મુનિજ સ્મૃતિકાર ભાષ્ય કરતા નીતિકાર. ઉપનિષદ ગ્રંથ સાર દેતા લલકાર. સત્સંગ કર નિત્ય ભાઈ. ભલે વેદ ગુરુ સંત કહેવાય તે સંત ઋષિ ગ્રંથના જ્ઞાતા એટલે વેદ કે જે દેવોના ગ્રંથને જાણનારા હોય છે, તો તે પણ સત્યજ્ઞાની સદગુરુની ગમ કરવાનું કહે છે. તેમજ પુરાણ કુરાનમાં પણ પુકાર કરીને વેદશાસ્ત્રમાં ઋષિ મુનિઓ ગુરુની ગમ કરવાનું કહે છે. તેમજ મુનિજન પણ સાંભળીને પુકાર કરતા નીતિકાર ભાષ્ય એટલે જોઈને પુકાર કરે છે. ઉપનિષદ ગ્રંથ સાર લલકાર કરીને ગુરુગમની વાત કરે છે. અષ્ટમદ દોષ સારા ભવરોગ દેવા વાળા. તન મન વાણી ત્યજ હોય નિસ્તાર. સત્સંગ કર નિત્ય ભાઈ. સંત ગુરુ સત્સંગ ક્ષમાશીલ સંતોષ પ્રેમ. સદગુરુ પ્રવીણ રામ કહે સાધન યુક્ત નિચય લખો. સત્સંગ કર નિત્ય ભાઈ. તો અષ્ટમદ એ સારા દોષથી ભવના રોગ દેવા વાળા હોય છે. એટલે 5 તત્વ અને 3 ગુણ એ જન્મ મરણના રોગ આપવા વાળા છે. તન મનની વાણી તજીને નિસ્તાર થાય છે કે સંત ગુરુ સત્સંગ એક ક્ષમાશીલ સંતોષ પ્રેમ આપનારો હોય છે. એટલે દયાશીલ એટલે પૂરા જ્ઞાની જે સંતોષ થાય, અને પ્રેમ એટલે પરમાત્માના દર્શન કરાવે. અમારા સદગુરુ કહે છે કે સાધન યુક્ત નિશ્ચયથી પ્રભુને લખો. રામ ભરોસે. જય સદગુરુદેવ.
ગગન મંડળમાં મળ્યા સાધુ, ગગન મંડળમાં મળ્યા રે. ગુરુ ઉપદેશ દીધા ત્યારે જાયગા, તોડી મોની કેડિયો રે. આળસ ભાગી નિંદરા ભાગી, લાગી વીરોની ચોડીઓ. ગગન મંડળમાં મળ્યા સાધુ. તો અમારા સદગુરુની વાણી માગીએ છે કે ગગન મંડળમાં સાધુ મળ્યા તો આપણને એમ થાય છે કે ગગન મંડળમાં કેમ પહોંચીએ તો ત્યાં સાધુ મળે થાય ને. તો ગગન મંડળમાં સુરતાથી શબ્દનું સ્મરણ કરતા ચડવાનું હોય છે. તો તે ગગન મંડળમાં ચડવાનો રસ્તો કોણ બતાવે? તો શિષ્ય કહે છે જે સત્ય જ્ઞાની હોય છે તે. અમને અમારા સદગુરુએ ઉપદેશ દીધા ત્યારે અમે ચાયગા. કેમ કે અમારા સદગુરુએ પરમાત્માના ચિહ્ન દર્શન કરાવીને ઉપદેશ દીધા, જેથી અમને અનુભવમાં આવ્યું અને સીધી જ મોહની કેડીઓ તોડી નાખી. આળસ નિંદ્રા પણ ભાગી ગયા. હવે તો મને વિરહની છડીઓ લાગી. બસ હવે તો મારે મારા પ્રભુની લગન લાગી. નામની દોર લાગી દિલ ભીતર, સુરત શબ્દ સંગ ચડિયો રે. ચારે પ્રકાશ ફર્યો ઘટમાં, ખુલ્લી જ્ઞાનની આંખોડીઓ. ગગન મંડળમાં મળ્યા સાધુ. ગગન મંડળ હવે ગરજવા લાગ્યા, લાગી પ્રેમની જડીઓ રે. હીરા માણેક મોતી વરસે, સદગુરુની આટડીઓ રે. ગગન મંડળમાં મળ્યા સાધુ. પછી કે છે મને તો મારા રામ નામની દોર ભીતર લાગી, એટલે સુરતથી શબ્દ સંગે ચડ્યા તો જાણે અનંત પ્રકાશ ઘટમાં ભર્યા અને જ્ઞાનની આંખડીઓ ખુલી ગઈ. એટલે જે ભીતર બ્રહ્મ વિકાર ભરેલા હતા તે દૂર થયા અને જ્ઞાન પ્રગટ્યા. ગગન મંડળમાં ઘર વિના વાળી, અજબ ફળ લાગડીઓ રે. પ્રેમ ભમરો પ્રેમથી લીએ, કેતા સંત એવા તોડિયો. ગગન મંડળમાં મળ્યા સાધુ. જ્યારે સમજ ગુરુની આવી, ખુલ્લી બ્રહ્મની ગાઠડીઓ. સદગુરુ પ્રવીણ રામય અવધૂતા, ખેલે બ્રહ્મ જ્ઞાનની દોડીઓ. ગગન મંડળમાં મળ્યા સાધુ. તો ભીતર જ્ઞાન પ્રગટતા જાણે ગગન મંડળ ગરજવા લાગ્યા અને પ્રેમની જડીઓ લાગી, જાણે હીરા માણેક મોતી વરસે. એવી મારા સદગુરુની આટડીઓ. એટલે સદગુરુના હૃદયમાં જ્ઞાનના હીરા માણેક મોતી ભરેલા હોય તે જ્ઞાન રૂપે જીવ પર વરસાવે છે. અમારા સદગુરુ કહે છે કે ગગન મંડળમાં ઘર વિના વાળી, જેમાં અજબના ફળ લાગી રહ્યા છે. તો જે ફળના પ્રેમી રોગી હોય તે પ્રેમ ભમરા પ્રેમથી એ ફળ લેશે. તો અમને સદગુરુની સમજ આવી ત્યારે બ્રહ્મની ગાંઠડીઓ ખુલી ગઈ. તો અમારા સદગુરુ અવધૂતા એટલે પૂરણ વૈરાગી એ ખેલે છે બ્રહ્મ જ્ઞાનની દળીઓથી. રામ ભરોસે. જય સદગુરુદેવ. અવિગત નો પાર ન પામે કોઈ, અવિગત નો પાર ન પામે કોઈ. નામ કહીએ અવિગત પુરુષના, અગમય ગોચર વાસા. જ્યાં સુંદર સુરત સમાઈ, ત્યાંના ભેદ જાણે કોઈ. એવા પ્રભુ જગતી ન્યારા, નિરખ વિના સમજમાં ન આવે.
અવિગત નો પાર ન પામે કોઈ. તો મારા સદગુરુની વાણીમાં કહે છે કે અવિગત એટલે જેની વિગત કોઈ કરી ન શકે, એવા પરમાત્માનું પાર કોઈ ન પામે. એ અવિગતના નામ કહો એમ સદગુરુ એને એમના શિષ્ય કહે છે કે એ અવિગતના નામ શું છે અને એ અગમ અગોચરના વાસ ક્યાં છે તે હે સદગુરુ મને કૃપા કરીને કહો. તો જ્યાં પ્રભુની સુંદર સુરત સમાય ત્યાંના ભેદ કોઈક જ જાણે છે. એવા પ્રભુ જગતથી ન્યારા રહે છે, તે નિરખ વિના સમજમાં ન આવે. એટલે સૌથી પહેલા ન્યારા પ્રભુને નિરખાવે તેવા સદગુરુની શોધ કરવી પડે. અવિગત પ્રભુ ચરાચર વ્યાપે, ભેદન પામે કોઈ. ચાર વેદમાં બ્રહ્મા ભૂલે, આદિ નામ નહીં પામે. અવિગત નો પાર ન પામે કોઈ. અવિગત નામનો અદ્ભુત મહિમા, સુરતી નિરંતરથી પામી. સદગુરુ પ્રવીણ રામ અમરપુર વાસી, હંસાએ લોક જાઈ. અવિગત નો પાર ન પામે કોઈ. તો અમારા સદગુરુ કે છે કે અવિગત પ્રભુ ચરાચર એટલે સર્વ જગ્યાએ વ્યાપક છે, પરંતુ તેનો ભેદ જ્ઞાની સદગુરુ સિવાય કોઈ નથી જાણતું. કેમ કે બધા જ જીવો ચાર વેદ અને બ્રહ્મામાં જ ભૂલા છે, આદિ નામને નથી જાણતા. તો અનાદિ નામને કેમ જાણે? તો વિગત નામનો અદ્ભુત મહિમા અમારા સદગુરુ કહે છે. તો અમે અમારા સદગુરુ કૃપાથી ન્યારા પ્રભુની સુરતી નિરંતર પાયમાં. અમારા સદગુરુ એ તો અમરાપુરના વાસી છે. અમારા સદગુરુ એ તો અમરપુરના વાસી છે. ત્યાં એ હંસા જઈને સમાય છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. સાચા પ્યારા મારા સદગુરુ સાહેબ, સાચા પ્યારા મારા સદગુરુ સાહેબ, સાચા શબ્દ જણાવીના કેમ થાય ભવ પાર. સાચાની સાથે સદગુરુ રહે, સાચાને એ પ્યારા, જૂઠાથી દિલ ભાગ્યા રે, જૂઠાથી સદગુરુ ન્યારા રહે રે. સાચા પ્યારા મારા સદગુરુ સાહેબ. તો આ જગતમાં જો સાચા હોય ને તો મારા પ્યારા સદગુરુ સાહેબ. કેમ કે તે સત્ય જ્ઞાન બતાવીને જીવને આ કપટી દેવોના લોકમાંથી મુક્ત કરવા માટે આવ્યા છે. અને જે બની બેઠેલા ગુરુઓ છે તે જીવને ખોટા જ્ઞાન આપીને ભરમાવે છે. આમ નહીં કરો તો આમ થશે ને આમ નહીં કરો તો આમ થઈ જશે. એટલે સાચા શબ્દ જાણ્યા વિના કેમ ભવ પાર થવાય? તો જે સાચા જીવ હોય તેમની સાથે સદગુરુ રહેશે અને સાચા જીવને સદગુરુ પ્યારા લાગે છે. જૂઠાથી દિલ લાગે, જૂઠાથી દિલ ભાગે, એટલે જૂઠા જીવ સાથે મન ન લાગે અને એવા જૂઠા જીવથી સદગુરુ ન્યારા રહે છે. એટલે ભલે સત્સંગમાં પાસે બેસે કરે પણ એવા જીવને બધું જ જ્ઞાન નથી આપી દેતા, તે અધૂરું જ્ઞાન રાખે છે. કામ ક્રોધની સાથે રહે, દુર્મતિ નહીં ભાંગે રે, કપટ કરવાથી દિલમાં કેમ થાય ઉજિયારા રે. સાચા પ્યારા મારા સદગુરુ સાહેબ, સત્ય માર્ગ પર ચાલતા કહું સર્વ
સમારા કહું સર્વ મારા જૂઠા માર્ગ પર ચાલતા સર્વજના માયરા રે સાચા પ્યારા મારા સદગુરુ સાહેબ. તો અમારા સદગુરુ કહે છે કે કામ ક્રોધની સાથે દુર્મતિ રહેશે તે એમ ન ભાંગે, કેમ કે જીવ કપટ કરે તો ભીતર જ્ઞાનના પ્રકાશ કેમ કરીને થાય. અમારા સદગુરુ કહે છે કે જે સત્ય માર્ગ પર ચાલતા જીવ હોય તેને કહું કે એ સર્વ મારા અને એ જૂઠા માર્ગ પર ચાલે છે તે સર્વ જન્મ આયરા એટલે એ 84માં જાય. કોણ નારી કોણ પુરુષ ભ્રમ સંસારમાં રે, કોણ નારી કોણ પુરુષ પરમ સંસારમાં રે, કોણ નાના કોણ મોટા પ્રભુને એક સમાન રે, સાચા પ્યારા મારા સદગુરુ સાહેબ. જૂઠા માર્ગ ત્યાગીને ગ્રહ શબ્દ રામ નામના રે, ત્યાંના લોક જાણ્યા રે વટે અનેક ભ્રમ સારા રે, સાચા પ્યારા મારા સદગુરુ સાહેબ. સદગુરુ પ્રવીણ રામ ત્યાંના ભણાવે લોક સારા રે, ભણી દિલમાં ઉતાર્યા એ ભવસાગરથી પાર રે, સાચા પ્યારા મારા સદગુરુ સાહેબ. તો અમારા સદગુરુ કહે છે કે કોણ નારી અને કોણ પુરુષ એ સારા ભ્રમ આ સંસારમાં છે, બાકી તો સૌની ભીતર સુરતા નારી જ ચાલે છે. આ તો લિંગ ભેદ તો અહમ શક્તિએ એમના બીબાથી બનાવ્યા છે. એટલે કોણ સ્ત્રી ને કોણ પુરુષ એવું પરમાત્માના દેશમાં નથી, કોણ નાના ને કોણ મોટા એવું કશું પરમાત્માના ઘરે નથી, તેને તો સૌ સમાન જ છે. એટલે હે માનવ આ જગતના જુઠ્ઠા માર્ગ ત્યાગીને એક રામ નામ શબ્દને ગ્રહણ કરો. તો જેમણે પરમાત્માના લોક જાણ્યા તેમને અનેક સારા ભ્રમ મટે છે. તો અમારા સદગુરુ ત્યાં જ્ઞાન ભણાવે છે, જે દિલથી પૂરી લગનથી ભણ્યા તે ભણીને ઉતર્યા ભવસાગરથી પાર. રામ ભરોસે.